તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના આ વિડિયો લેક્ચરમાં આપણે હવે ભણીશું બીજું ચેપ્ટર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. બરાબર છે? ચલો સાહેબ, આ ચેપ્ટર ભણતા પહેલા આપણે થોડીક નાની નાની વસ્તુ જોઈએ, જેમ કે સંરક્ષી બળ વિષય જોઈએ. સંરક્ષી બળ. સંરક્ષી બળ કયું બળ? સંરક્ષી બળ. ચાલો સાહેબ, સંરક્ષી બળ શું છે સમજો. ઓકે, સંરક્ષી બળ પહેલા તો જોજો, આપણે ટૂંકમાં જોઈએ કે સંરક્ષી બળ છે ને માર્ગ પર આધારિત. સંરક્ષી બળ વડે થતું કાર્ય માર્ગ પર આધારિત નથી. પહેલા તો માર્ગ પર આધારિત નથી, સમજો. બરાબર? ચાલો, તે ફક્ત પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર આધારિત છે. સંરક્ષી બળ. બરાબર? ચલો પછી બીજું કે સાહેબ, સંરક્ષી બળમાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા નો સરવાળો અચળ રહે છે. કેવો રહે છે? અચળ રહે છે. બરાબર છે? ચાલો, સંરક્ષી બળ શાના પર આધારિત? તો કે સાહેબ પેલું માર્ગ પર આધારિત નથી. બરાબર? ફક્ત પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર જ આધારિત છે. પછી બીજું કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કેવો રહેશે? મારો અચળ રહેશે. જેમ કે અહીં એક બિંદુ P છે, અહીં બીજું બિંદુ Q છે. બરાબર? ચાલો, અહીં સાહેબ આ એક માર્ગ પર W1 જેટલું કાર્ય થઈ ગયું, બીજા માર્ગ પર W2 જેટલું કાર્ય થઈ ગયું, ત્રીજા માર્ગથી W3 જેટલું કાર્ય થશે. બરાબર? ત્રણ માર્ગના કિસ્સામાં મારું કાર્ય કેવું હશે? સરખું. W1 બરાબર W2 બરાબર W3. આવા બળો કેવા હશે? સંરક્ષી બળ. કેમ? માર્ગ પર આધારિત નથી, ફક્ત અને ફક્ત પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર આધારિત છે. બરાબર? પછી બીજું કે માની લો કે ક્લોઝ પાથ હોય, બંધ માર્ગ હોય, A B બંધ માર્ગ હોય, A થી B ને પાછા B થી A, તો કાર્ય આવા કિસ્સામાં કેવું મળશે? કાર્ય શૂન્ય મળશે. કાર્ય કેવું મળશે? શૂન્ય. કેમ? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર આધારિત છે. બરાબર? ચાલો, A થી B ને ફરી પાછા B થી A, તો આવા કિસ્સામાં કાર્ય કેવું થઈ જશે? મારું શૂન્ય થઈ જશે. બરાબર? ચાલો સાહેબ, સંરક્ષી બળ છે, સંરક્ષી બળ તે એક તો સ્પ્રિંગ, એના ઉદાહરણ સ્પ્રિંગ પર લાગતું બળ. બરાબર? ચાલો, કઈ જગ્યાએ? સ્પ્રિંગ પર લાગતું બળ. પછી બીજું છે તો કે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર? ચાલો, ત્રીજું આપણે ભણી ગયા કુલમ બળ. એ પણ કેવું છે? સંરક્ષી બળ. કેવું બળ છે? સંરક્ષી બળ. બરાબર છે? ચાલો, સંરક્ષી બળમાં આટલી ખબર પડી. શું? તો કે માર્ગ પર આધારિત નથી કોઈ. બરાબર? ચાલો, ફક્ત પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર આધારિત છે. ચાલો જોઈએ હવે બીજું તો કે સ્થિતિ ઉર્જાનો ખ્યાલ થોડોક મેળવીએ. સ્થિતિ ઉર્જાનો ખ્યાલ મેળવીએ. સ્થિતિ ઉર્જા. ચાલો, સ્થિતિ ઉર્જા ખરેખર નથી, પરંતુ શું આપણે કરવું પડે? ક્યારે મળશે મને સ્થિતિ ઉર્જા? જ્યારે આપણે કોઈ પદાર્થ પર બાહ્ય કાર્ય કરીએ ને, સમજો કયું કાર્ય? બાહ્ય કાર્ય કરીએ ત્યારે જ મને સ્થિતિ ઉર્જા મળશે. બરાબર? ચાલો, જેમ કે આપણે કશે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ. બરાબર? ત્યાં ડોર હોય, કોઈ ડોર હોય. બરાબર? ચલો, આપણે એ ડોરને ધક્કો મારીએ, ફરી પાછા આપણે છોડી દઈએ તો એ ડોર ઓટોમેટિક ક્લોઝ થઈ જશે. બરાબર? ચલો, તો તમે શું કર્યું? તમારા હાથ વડે બાહ્ય કાર્ય કર્યું. શાની પર કાર્ય કર્યું? તો કે એ દરવાજા પર તમે બાહ્ય કાર્ય કર્યું. બરાબર? ચાલો, ફરી પાછા તમે સાહેબ એને ધક્કો માર્યા વગર છોડી દે તો દરવાજો ઓટોમેટિક એની રીતે બંધ થઈ જશે. બરાબર? તો તમે જે બાહ્ય કાર્ય કર્યું તે શાના સ્વરૂપે સંગ્રહ પામશે? તો કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે? સ્થિતિ ઉર્જા. બરાબર? અને જો તમે એ બાહ્ય બળને છોડી દેવ, બરાબર, એ બાહ્ય બળને દૂર કરી દેવ, ફરી પાછા તમારો દરવાજો ઓટોમેટિક બંધ થઈ જશે. તો સ્થિતિ ઉર્જાનું શામાં રૂપાંતરિત થઈ જશે? ગતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ જશે. શામાં થઈ જશે? ગતિ ઉર્જામાં. એટલે સ્થિતિ ઉર્જા માટે હંમેશા શું કરવું પડે? મારે બાહ્ય કાર્ય કરવું પડે. બરાબર? ચાલો, સ્પ્રિંગ નું ઉદાહરણ લઈએ. સ્પ્રિંગ. બરાબર? માની લો કે સાહેબ આ મારી સ્પ્રિંગ છે. બરાબર? ચાલો, એ પોતાની મૂળ સ્થિતિમાં છે. કેવી સ્થિતિમાં છે? મૂળ સ્થિતિમાં છે. ચલો, હવે સાહેબ એની પર આપણે બાહ્ય બળ વડે કાર્ય કરીએ તો જે સ્પ્રિંગ ખેંચાશે
બાકી સ્પ્રિંગ ખેંચાવાની છે નથી, એની મૂળ સ્થિતિમાં જ રહેવા માંગશે સ્પ્રિંગ તો મારી, બરાબર છે. ચાલો એનો મતલબ કે સાહેબ આ બાજુ એને બાહ્ય બળ લગાડીએ, બાહ્ય બળ, બરાબર. તો એ સ્પ્રિંગ શું થશે, સ્પ્રિંગ મારી ખેંચાશે, અહીંયા સુધી ખેંચાશે, બરાબર. ચલો એટલે સાહેબ બાહ્ય બળ આપીએ તો સ્પ્રિંગમાં જે ઉર્જા બાહ્ય બળ છે તે શામાં સંગ્રહ પામશે, તો કે હવે મારે સંગ્રહ પામશે સ્થિતિ ઉર્જામાં. શામાં સંગ્રહ પામશે, સ્થિતિ ઉર્જામાં, બરાબર છે. હવે તમે બાહ્ય બળને દૂર કરી દો, હવે બાહ્ય બળને શું કરી દઈએ આપણે, દૂર કરી દઈએ, સમજો. બાહ્ય બળને શું કરી દઈએ, દૂર કરી દઈએ. જેવું તમે બાહ્ય બળને દૂર કરો, સ્પ્રિંગ મારી પાછી મૂળ સ્થિતિમાં જવાની ટ્રાય કરશે, મૂળ સ્થિતિમાં જશે. કેવી સ્થિતિમાં જશે, મૂળ સ્થિતિમાં. ચાલો તો આ સ્થિતિ ઉર્જા બાહ્ય બળ દૂર કરતા સ્થિતિ ઉર્જા શામાં રૂપાંતરિત થશે, ગતિ ઉર્જામાં રૂપાંતરિત થશે. શામાં, ગતિ ઉર્જામાં રૂપાંતરિત થશે. અને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કેવો રહેશે, સરવાળો કેવો થશે, સરવાળો અચળ થશે. કેવો થશે, અચળ. ખબર પડશે, બરાબર. ચાલો જેમ કે સાહેબ આ સ્પ્રિંગ છે આપણી પાસે, સમજો અત્યારે આ કેવી સ્થિતિમાં છે, મૂળ સ્થિતિમાં છે, સમજો, બરાબર. ચાલો હવે એને બાહ્ય બળ આપીને મેં અહીં કાર્ય કરીને આટલી ખેંચી મેં, બરાબર. હવે આ બાહ્ય બળ હું દૂર કરી દેમ, સમજો આ બાહ્ય બળને શું કરી દેમ, હું દૂર, પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. પાછા બાહ્ય બળ વડે મેં સ્પ્રિંગને ખેંચી, બરાબર. ચાલો તો મારું જે બાહ્ય બળ થયું તે સ્પ્રિંગમાં શાના રૂપે સંગ્રહ પામી, સ્થિતિ ઉર્જામાં. ચાલો હવે મેં બાહ્ય બળ દૂર કરી દીધું, તો પાછી મારી સ્પ્રિંગ કેવી સ્થિતિમાં આવી જશે, મૂળ સ્થિતિમાં. અને કઈ ગતિ ઉર્જા સાથે મૂળ સ્થિતિમાં આવશે, એટલે સ્થિતિ ઉર્જાનો શામાં રૂપાંતરિત થઈ જશે, ગતિ ઉર્જામાં રૂપાંતરિત થશે. અને બંનેનો સરવાળો કેવો રહેશે, અચળ. આવા બળો કેવા બળો કહેવાય, સંરક્ષી. આવા બળોને પણ કેવા કહેવાય, સંરક્ષી. ખબર પડશે, બરાબર. ચાલો સાહેબ સ્થિતિ ઉર્જાનો થોડો ઘણો ખ્યાલ મેળવી દીધો. હવે કુલંબ બળમાં પણ એવું જ થશે, કુલંબ બળ, બરાબર. કુલંબ બળ કોની વચ્ચે લાગે, તો કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગે, બે વિદ્યુત ભારો વચ્ચે લાગશે. કેવા વચ્ચે લાગશે, બે વિદ્યુત ભારો વચ્ચે મારું કુલંબ બળ લાગશે, બરાબર. ત્રીજો એક છે કે ગુરુત્વાકર્ષણ બળ. તે બે ગુરુત્વાકર્ષણ બળ સાર્વત્રિક બળ છે, તમામ જગ્યાએ લાગે, બરાબર. ચાલો જોઈએ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈએ, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈએ. કઈ, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. સમજો, બરાબર. ચાલો માની લો કે સાહેબ અહીં મારો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, સમજો, બરાબર. પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. પહેલા એકવાર ટૂંકમાં જોઈએ. અહીં ક્યુ નોટ વિદ્યુત ભાર છે, બરાબર. જેનું આની સાપેક્ષે આનું મૂલ્ય કેવું છે, ખૂબ ઓછું છે, ખૂબ ઓછું છે, બરાબર. આ પણ કેવું છે, ધન છે. આ પણ કેવો વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર છે, બરાબર. ચલો ધન વિદ્યુત ભાર વચ્ચે કયું બળ લાગશે, હંમેશા અપાકર્ષણ બળ લાગશે, અપાકર્ષણ બળ લાગશે. તેથી આની નજીક જવાની ટ્રાય કરશે નહીં, નજીક જશે નહીં. પેલું સ્પ્રિંગ એની રીતે ખેંચાશે નહીં, તે રીતે સાહેબ એની રીતે નજીક જશે નહીં. પરંતુ મારે આ વિદ્યુત ભારને નજીક લઈ જવું છે. કોની નજીક લઈ જવું છે, તો કે આ વિદ્યુત ભારની નજીક લઈ જવું છે. સમજો આ વિદ્યુત ભાર છે તેને મારે પ્લસ ક્યુ ની ક્યાં લઈ જવું છે, નજીક લઈ જવું છે. પરંતુ જવાની ટ્રાય કરશે નહીં. કેમ નહીં કરશે, બંને કેવા વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર છે, બરાબર છે. ને બંને વચ્ચે કયું બળ લાગતું છે, અપાકર્ષણ બળ લાગતું છે, કુલંબીય બળ લાગતું છે, અપાકર્ષણ બળ લાગે છે. એનો મતલબ કે સાહેબ આ તરફ જવાની ટ્રાય કરે, પરંતુ મારે અહીં આ વિદ્યુત ભારની નજીક જ લઈ જવું છે, બરાબર. તો શું કરીશું, તો કે સાહેબ બાહ્ય બળ આપવું પડે ને, બાહ્ય બળ આપવું પડશે, હા, બરાબર. અને આ બાહ્ય બળ શામાં રૂપાંતરિત થશે, સ્થિતિ ઉર્જામાં. કઈ ઉર્જામાં રૂપાંતરિત થશે, સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થશે, બરાબર. ચાલો થોડું ઘણું મગજમાં કન્સેપ્ટ બેઠો. શું કરવાનું છે આપણે જોઈએ હવે. ચાલો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, બરાબર. અહીં આર બિંદુએ છે, આર બિંદુએ ક્યુ નોટ જેટલો વિદ્યુત ભાર મૂકેલ છે, બરાબર. એને મારે પી બિંદુએ લાવવું છે, સમજો, બરાબર. ચાલો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, આ ધન પ્રકારનો છે, આ પણ કેવું છે, મારું ધન, પણ મૂલ્ય કેવું છે, નાનું. આની સાપેક્ષાનું મૂલ્ય કેવું છે, નાનું છે, ઓછું છે, બરાબર. ચાલો સાહેબ હા ક્યુ નોટ વિદ્યુત ભારને
ક્યુ નોટ વિદ્યુત ભારને આર બિંદુથી પી બિંદુ સુધી લઈ જવું છે આપણે, ગમે થાય, બરાબર છે. ચાલો સાહેબ આ તરફ લઈ જવું છે ને, હા સમજો, એનો મતલબ કે ક્યુ નોટ નું સ્થાનાંતર કઈ તરફ થશે? પી બિંદુ તરફ આ તરફ થશે સ્થાનાંતર, સમજો. હા બરાબર. ચાલો સાહેબ આ કયો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર છે. આ પણ કેવો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભાર વચ્ચે શું થશે? હંમેશા અપાકર્ષણ થશે, બરાબર. ચલો આને તો કઈ ફરક પડવાનો નથી કેમ કે આનું મૂલ્ય કેવું છે? નાનું છે, બરાબર. ચલો પરંતુ સાહેબ આ કઈ તરફ જશે? વિદ્યુતીય બળ આ તરફ લાગશે, અથવા તો બીજી રીતે સમજવું હોય તો પ્લસ ક્યુ ની વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ તરફ નીકળે? બહાર તરફ. એનો મતલબ કે આને કઈ તરફ ધક્કો મારશે? બહાર તરફ લાગશે, એટલે આ બાજુ કયું બળ લાગશે? મારું કુલંબ બળ લાગશે, વિદ્યુતીય બળ. દિશા આ તરફ હશે મારી, બરાબર છે. જોયા કરજો સાહેબ, સ્થાનાંતર આ તરફ છે કરાવવું છે મારે, કુલંબ બળ મને આ તરફ લઈ જાય છે. તો હવે આપણે બીજું એક બળ લાવવું પડશે. કયું? તો કે બાહ્ય બળ. બાહ્ય બળની દિશા કઈ હશે? હવે મારે વિદ્યુત ભારને આ તરફ મોકલવો છે, કઈ હશે? તો કે આ તરફની હશે બાહ્ય બળની દિશા. બાહ્ય બળની દિશા આ તરફ હશે. એફ એક્સટર્નલ કહી દઈએ, ઈ એક્સટર્નલ અને એફ ઈ કહી દઈએ, બરાબર છે. બાહ્ય બળ કઈ દિશામાં હશે? મારું આ તરફ હશે, બરાબર. કુલંબ બળ કઈ દિશામાં છે? આ તરફ. પરંતુ મારે સ્થાનાંતર કઈ દિશામાં કરાવવું છે? આ તરફ કરાવવું છે, બરાબર. ચલો સમજો. એનો મતલબ કે સાહેબ મારે આને ક્યુ નોટ ને આર થી પી સુધી લાવવા માટે મારે કઈ કાર્ય કરવું પડે, બરાબર. કાર્ય કરવું પડે, મારે બાહ્ય બળ લગાડવું પડે તો જ મારું આવશે, બરાબર છે. ચાલો આ કાર્ય શામાં રૂપાંતરિત થશે? સ્થિતિ ઉર્જામાં થશે. ચાલો જોઈએ કાર્ય શોધી કાઢીએ પેલા. ચાલો હજુ થોડુંક પહેલા જોઈએ કે કાર્યનું સૂત્ર શું છે? W બરાબર એફ ડી કોસ થીટા, બરાબર. કાર્યનું સૂત્ર શું છે? W બરાબર એફ ડી કોસ થીટા. જો એમાં સાહેબ મારા થીટા 90 હોય તો કાર્ય કેવું થઈ જાય? કાર્ય શૂન્ય. W બરાબર શૂન્ય. કેમ? કોસ 90 ની કિંમત કેટલી? 0, બરાબર. એટલે કાર્ય મળે કેવી રહેશે? 0. ચાલો જો થીટા મારા 0 હોય એનો મતલબ કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હશે, બરાબર. બળ અને સ્થાનાંતર કેવી દિશામાં હશે? એક જ દિશામાં હશે, બરાબર. તો થીટા મારા કેવા રહી જશે? 0. એના માટે W બરાબર એફ ડી કોસ થીટા અને થીટા 0 એટલે કાર્ય કેવું થશે મારું? W બરાબર એફ ડી કેવું મળશે મને? ધન મળશે. કેવું મળશે? ધન. હજુ જોયા કરો. માની લો કે થીટા 180 હોય એનો મતલબ કે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય, બરાબર. ચાલો તો થીટા કેટલાના? 180. એટલા માટે W બરાબર એફ ડી કોસ 180. કોસ 180 ની કિંમત કેટલી? -1 એટલે W બરાબર -FD એટલે કાર્ય કેવું મળશે મને? અહીં ઋણ મળશે, બરાબર છે. ચાલો આ તો આપણે 11 માં ભણી ગયા. આનો જ ઉપયોગ આમાં કરીશું આપણે. સમજો કાર્યનું સૂત્ર શું છે આપણું? W બરાબર એફ ડી કોસ થીટા. હવે અહીં જોયા કરજો. ઓકે જોજો અહીં સાહેબ બાહ્ય બળ વડે થતું કાર્ય, સમજો બાહ્ય બળ વડે થતું કાર્ય. હવે અહીં જોયા કરો સાહેબ, એવું નથી કે ક્યુ નોટ છે તો એને ઉચકીને ફટાક કરતો પી પાસે મૂકી દઈએ, ના, બરાબર. ચાલો સાહેબ એની પર કુલંબ બળ વિદ્યુત બળ લાગે છે, બરાબર. એટલે સીધું ક્યુ નોટ ને ઉચકીને પી પાસે મૂકી દેવાય ના, નહીં મૂકી દેવાશે, બરાબર. તેના માટે સૂક્ષ્મ કાર્ય કરવું પડે. કેવું કાર્ય કરવું પડે? સૂક્ષ્મ કાર્ય કરવું પડે. સૂક્ષ્મ કાર્ય કે સૂક્ષ્મ સ્થાનાંતર હોય જાય. સ્થાનાંતર કેવું કરવાનું? સૂક્ષ્મ સ્થાનાંતર, બરાબર. સમજો સાહેબ બીજું અહીં મારે વેગ કેવો રાખવો પડે? વેગને અચળ રાખવો પડે. વેગને કેવું? અચળ વેગથી ને નજીક લઈ જશું, બરાબર. જો વેગ મારો અચળ આવે તો પ્રવેગ કેવો થઈ જશે? પ્રવેગ શૂન્ય. શૂન્ય. એટલે યાદ રાખજો અચળ વેગથી લઈ જવામાં આવે. બીજું કે અહીં સાહેબ ક્યુ નોટ ને નજીક પી ની નજીક તો સતત મારું અંતર શું થયા કરે છે? બદલાયા કરે છે, બરાબર. તો અહીં મારું કયું કાર્ય આવશે? ચલ બળ વડે થતું કાર્ય આવશે, બરાબર. કયું કાર્ય આવશે? ચલ બળ. કેમ કે મારું સાહેબ અંતર સતત શું થયા કરે છે?
બદલ્યા કરે છે. એટલે કયું કાર્ય આવશે? એક તો ચલ બળ વડે થતું કાર્ય. ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર શું છે? W બરાબર સંકલનમાં f dx cos θ. શું છે? W બરાબર f dx cos θ. પણ શામાં? સંકલનમાં. શું છે? ચલ બળ વડે થતું કાર્ય. બરાબર છે. ચાલો હવે સાહેબ આ બધા જ કન્સેપ્ટનો ઉપયોગ આમાં કરીએ આપણે. ફટાફટ જોયા કરો. ફરી પાછો હું લખું. ચાલો જોયા કરજો. જેમ કે સાહેબ અહીં પ્લસ ક્યુ છે, બરાબર. ચાલો અહીં એક પી બિંદુ છે, અહીં આર બિંદુ છે, આર પાસે ક્યુ નોટ વિદ્યુત ભાર છે, બરાબર. ચાલો હવે મારે સ્થિતિ ઉર્જા જોવી એટલે કશું જ કરાવવાનું નહીં. આપણને ખબર છે શું કરાવવું પડે? કાર્ય કરાવવું પડે, બરાબર. એનો મતલબ કે આ વિદ્યુત ભારને મારે આ તરફ સ્થાનાંતર અપાવવાનું છે. સ્થાનાંતર આ તરફ કરાવવાનું છે મારે સ્થાનાંતર, બરાબર. ચાલો સાહેબ આ તરફ મારે સ્થાનાંતર કરાવવું છે. હા, કેમ કે પી બિંદુ આ તરફ છે. એનો મતલબ કે સાહેબ હજુ પ્લસ ક્યુ ના લીધે વિદ્યુતીય બળ આ તરફ લાગે છે, વિદ્યુતીય બળ આ તરફ લાગે છે. હા, બરાબર. હજુ જોયા કરો સાહેબ, વિદ્યુતીય બળ આ તરફ લાગે છે, મારે સ્થાનાંતર આ તરફ કરાવવું છે. એનો મતલબ કે મારે બાહ્ય બળ પણ આ દિશામાં આપવું પડે. બાહ્ય બળ આ દિશામાં આપવું પડે. હા, બરાબર. સમજી જોયા કરજો. બીજું કે શું વેગને કેવો રાખેલ છે? અચળ. તેથી પ્રવેગ કેવો થઈ ગયું? શૂન્ય, બરાબર. ને કાર્ય મારે કેવું કરાવવું પડે? સૂક્ષ્મ કરાવવું પડે, બરાબર. ચાલો તો સાહેબ જોયા કરો કે બાહ્ય બળ વડે થતું કાર્ય સમજીએ. બાહ્ય બળ વડે થતું કાર્ય સમજીએ, બરાબર. શાના વડે? બાહ્ય બળ વડે થતું કાર્ય. ચાલો સાહેબ અહીં અંતર સતત ને સતત બદલાયા કરે તો મારું કાર્ય શાના પર આધારિત થશે? ચલ બળ વડે થતું કાર્ય આવી જશે, બરાબર. ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર શું? W બરાબર સંકલનમાં f, પછી અહીં માની લો કે આપણે dx ની જગ્યાએ dr લઈએ, dr cos θ, f dr cos θ, બરાબર છે. ચાલો એટલા માટે W બરાબર f બાહ્ય બળ છે એટલે f એક્સટર્નલ કહી દે, ext, બરાબર, ext dr. ચાલો બાહ્ય બળની દિશા કઈ તરફ છે? તો કે આ તરફ છે. સ્થાનાંતરની દિશા પણ કઈ તરફ છે? આ તરફ છે. બંને કેવી દિશા છે? વિરુદ્ધ કે સમાન? સમાન દિશા છે. સમાન દિશા હોય તો થીટા કેટલાનો? હંમેશા 0 નો, બરાબર. એટલે cos 0. ચલો cos 0 ની કિંમત કેટલી? W બરાબર f એક્સટર્નલ તો કે 1, એટલે 1 આવી ગયું, બરાબર. ચલો કાઠી કાલે r થી p, તો W rp, r થી શું કરી દઈએ? p. આ શું મળી ગયું મને? બાહ્ય બળ વડે થતું કાર્ય, બરાબર. ચલો બીજું કાર્ય કયું આવશે? તો કે વિદ્યુતીય બળ વડે થતું કાર્ય. શાના વડે થતું કાર્ય? વિદ્યુતીય બળ વડે થતું કાર્ય. વિદ્યુતીય બળ વડે થતું કાર્ય, બરાબર. ચાલો માટે પાછું કાર્ય કેવું હશે? મારું ચલ બળના લીધે જ કાર્ય હશે એટલે W બરાબર સંકલનમાં r થી p, rp. ચાલો શું થશે? f e કહી દે dr cos θ. ચાલો હવે θ ની કિંમત જો. વિદ્યુતીય બળ કઈ દિશામાં છે? આ દિશામાં છે, બરાબર. સ્થાનાંતર કઈ દિશામાં છે? આ દિશામાં છે. બંને કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોય તો θ કેટલાનો થાય? હંમેશા 180, એટલે r થી p, f e dr cos 180. ચાલો cos 180 ની કિંમત કેટલી? -1, એટલે r થી p f e dr -1, એટલે કાર્ય કેવું મળશે મને? અહીં ઋણ મળશે. માઇનસ r થી p f e dr. અહીં કાર્ય કેવું મળશે મને? ઋણ મળશે, બરાબર છે. ચાલો એકદમ સિમ્પલ ટોપિક છે ભાઈ. કેમ તો કે પ્લસ ક્યુ છે, બરાબર. એક ક્યુ નોટ વિદ્યુત ભાર છે મારો, બરાબર. આર બિંદુએ છે, ત્યાંથી કઈ જગ્યાએ લાવવું છે? આર થી મારે પી સુધી લાવવું છે, બરાબર. તો કે શું મારે અહીં સ્થિતિ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા ક્યારે મળશે? જ્યારે હું શું કરાવું? હંમેશા કાર્ય કરાવું. એનો મતલબ કે સાહેબ કાર્ય આને કરાવી દે આ તરફ. હા, બરાબર. ચાલો પરંતુ સાહેબ અહીં વિદ્યુત બળ આ દિશામાં લાગે છે, બાહ્ય સ્થાનાંતર મારું આ દિશામાં છે, એટલે મારે બાહ્ય બળ આ તરફ જ આપવું પડે. હજુ સમજજો. માની લો કે સાહેબ આ તો આપણે બંને ધન વિદ્યુત ભાર લીધા. હવે ઋણ વિદ્યુત ભાર લઈએ તો શું થશે? એ પણ થોડું ઘણું જોઈ લઈએ. ઋણ વિદ્યુત ભાર લઈએ તો શું થશે? ઋણ વિદ્યુત ભાર લઈએ તો શું થાય? તો કે જોઈએ, ચેક તો કરીએ. પ્લસ ક્યુ છે, બરાબર. અહીં પી બિંદુ છે, અહીં આર બિંદુ છે, ને માઇનસ ક્યુ વિદ્યુત ભાર લઈએ, બરાબર. ચલો હવે જોયા કરો. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંને વચ્ચે કયું બળ લાગશે? તો કે આકર્ષી બળ લાગશે. એટલે મારું વિદ્યુતીય બળ આ તરફ હશે, આ તરફ વિદ્યુતીય બળ હશે. હા, કેમ કે કયું બળ લાગશે? આકર્ષી બળ લાગશે. એટલે મારો વિદ્યુત ભાર આ તરફ જવાની ટ્રાય કરશે, બરાબર. ચાલો જોયા કરો. જોજો
સાહેબ સ્થાનાંતર મારે કઈ તરફ કરાવવું છે તો કે સ્થાનાંતર આ તરફ કરાવવું છે, સ્થાનાંતર મારે આ તરફ કરાવવું છે, બરાબર. પરંતુ અહીં એક કન્ડિશન, મારે વેગ કેવો રાખવાનો, અચળ, બરાબર. ચાલો વેગ કેવો રાખવાનો, અચળ. હવે તમે ચેક કરો કે મારે બાહ્ય બળ કઈ દિશામાં આપવું જોઈએ તો કે બાહ્ય બળ મારે આ તરફ આપવું જોઈએ, બાહ્ય બળ ખબર પડે, બરાબર. બાહ્ય બળ કઈ દિશામાં હોવું જોઈએ, આ દિશામાં હોવું જોઈએ, બરાબર. ચાલો એનો મતલબ કે સાહેબ આ કિસ્સામાં જો વિદ્યુત બળ વડે થતું કાર્ય કેવું મળશે, મને વિદ્યુત બળ વડે થતું કાર્ય ધન મળશે, કેમ કે બંને કેવી દિશામાં છે, એક જ દિશામાં છે, બરાબર. ચાલો અને સ્થાનાંતર અને બાહ્ય બળ જો બંને કેવી દિશામાં છે, અલગ અલગ દિશામાં, એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું મળશે, મને ઋણ, કેવું મળશે, ઋણ મળશે, બરાબર. ચાલો સાહેબ આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ના કિસ્સામાં આ રીતનું થશે, બરાબર છે. માઇનસ માઇનસ હશે તો પહેલા જેવી જ કન્ડિશન આવશે, બરાબર. ચાલો જ્યાં કરજો. હજુ આપણને સૂત્ર શું મળેલું હતું, WRP બરાબર સંકલનમાં R થી P FDR, આશાના F એક્સટર્નલ, અને WRP બરાબર શું, R થી P માઇનસ F શું થઈ જશે, E ઇન્ટુ DR. આશાના વડે મળેલ છે પહેલું બાહ્ય બળ અને બીજું શાના વડે મળ્યું, વિદ્યુતીય બળ વડે, બરાબર. ચાલો હજી આ કરો સાહેબ, અહીં P બિંદુ છે ને અહીં Q બિંદુ છે, બરાબર. ચાલો તો સાહેબ સ્થિતિ ઉર્જાનો તફાવત શું થશે, ડેલ્ટા U બરાબર અહીં R બિંદુ છે, સોરી, બરાબર. તો શું થશે તો કે UP માઇનસ UR થશે, P પાસેની સ્થિતિ ઉર્જા માઇનસ R પાસેની સ્થિતિ ઉર્જા, બરાબર. શું લખી શકીએ, WRP લખી શકાશે, બરાબર. શું લખી શકાશે, WRP, R થી ક્યાં સુધી લાવ્યા આપણે, P સુધી, તો R થી P સુધીનું કાર્ય કર્યું, બરાબર. એમ તો ઋણ મળશે, બરાબર. ચાલો જોયા કરો. પછી એમ કે P પાસેની સ્થિતિ ઉર્જા શોધવી છે, બરાબર. ચાલો તે પહેલા જોયા કરો કે UP માઇનસ UR આ પદ જોયા કરો, કશે માર્ગમાં બીજા વચ્ચેના બિંદુ આવ્યા, બીજા કશે માર્ગમાં આવ્યું, ફરક પડ્યો ના. એનો મતલબ કે સાહેબ માત્ર પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર આધારિત છે, ચાલો કેમ, UP માઇનસ UR, બરાબર. R અને P એ બંનેને આપણે ઉપયોગમાં લીધા, વચ્ચે તો કશે લીધું નહીં, એટલે માર્ગ પર આધારિત નથી, માર્ગ પર આધારિત નથી, બરાબર છે. ચાલો હવે કોઈ એમ કહે કે સાહેબ P પાસેની સ્થિતિ ઉર્જા શોધો, તો કે એકદમ સિમ્પલ છે, આપણી ચોપડીમાં પણ આપેલ છે. તો કે P પાસેનું શોધવું હોય તો R બિંદુને અનંત અંતરે લઈ લઈએ, કેવા અંતરે, અનંત અંતરે લઈ લઈએ, કેવા અંતરે લઈ લઈએ, અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી છે, સ્થિતિ ઉર્જા કેવી થઈ જશે, શૂન્ય થઈ જશે, સ્થિતિ ઉર્જા કેવી થઈ જશે, શૂન્ય થઈ જશે, બરાબર. સ્થિતિ ઉર્જા કેવી થઈ જશે મારી, શૂન્ય થઈ જશે. એટલા માટે ડેલ્ટા U બરાબર કેટલા આવી ગયા, UP = WRP, ને R કા લીધા આપણે, ઇન્ફિનિટી લીધા, બરાબર છે. ખબર પડશે આટલી, બરાબર. ચાલો જેમ કે A અને B છે, બરાબર. ચાલો A પાસેની મારે સ્થિતિ ઉર્જા શોધવી છે, તો શું કરીશું આપણે, B ને ક્યાં લઈ લેશું, B ને કઈ જગ્યાએ લેશું, B ને અનંત અંતરે, B ને કઈ જગ્યાએ લઈ લેવાનું, અનંત અંતરે, બરાબર છે. તો મને શું મળી જશે, A પાસેની સ્થિતિ ઉર્જા. આ કન્સેપ્ટ યાદ રાખજો, આ કન્સેપ્ટનું કામ પડશે, સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાં આ કન્સેપ્ટનું કામ પડશે, બરાબર. હજુ જોયા કરો કે સાહેબ સંરક્ષી બળ કેમ છે, જેમ કે સાહેબ પ્લસ Q છે પાછા, બરાબર. આ Q નોટ છે, બરાબર. હવે આપણે આને વિરુદ્ધ દિશામાં લાવતા છે, કેમ, બંને વચ્ચે કયું બળ લાગતું છે, અપાકર્ષણ બળ લાગે છે, અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં આવીને આપણે લાવતા છે, આની નજીક. એનો મતલબ કે અહીં મારી કઈ ઉર્જા આવશે, સ્થિતિ ઉર્જા. કેમ સ્થિતિ ઉર્જા આવશે, કેમ કે સાહેબ મારે બાહ્ય બળ વડે કાર્ય કર્યું, કયા બળ વડે, બાહ્ય બળ વડે કાર્ય કર્યું મેં, બરાબર. તો બાહ્ય બળ શામાં સંગ્રહિત પામશે, સ્થિતિ ઉર્જામાં સંગ્રહિત પામશે, બરાબર. ચાલો હવે Q નોટ ને અહીં લાવ્યા, અહીં Q નોટ ને લાવી દીધા આપણે, બરાબર. હવે જો હું બાહ્ય બળને દૂર કરું, બાહ્ય બળને શું કરી દઈએ આપણે, દૂર કરીએ. જેવા બાહ્ય બળને દૂર કરીએ તો કે સાહેબ આની વિદ્યુત ક્ષેત્ર રેખાની આ તરફ છે, બળ આ તરફ જ લગાવતું હશે, બરાબર. જેવું બાહ્ય બળ દૂર કરે મારો વિદ્યુત ભાર તરત જ
પ્લસ ક્યુ થી શું થશે પ્લસ ક્યુ થી દૂર ભાગશે દૂર જશે પ્લસ ક્યુ થી કેવો જશે દૂર અત્યારે આની પાસે કઈ ઉર્જા હતી સ્થિતિ ઉર્જા હતી બરાબર જેવું બાહ્ય બળ દૂર કરી દીધું મેં બરાબર તો પ્લસ ક્યુ થી ક્યાં ભાગી ગયો દૂર હવે એની પાસે કઈ ઉર્જા આવી ગઈ સ્થિતિ ઉર્જા માંથી ગતિ ઉર્જા હવે કઈ ઉર્જા આવી ગઈ ગતિ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જાનું સામા રૂપાંતરિત થઈ ગયું ગતિ ઉર્જામાં સામા રૂપાંતરિત થઈ ગયું ગતિ ઉર્જામાં બરાબર ચાલો એટલે આ બંનેનો સરવાળો કેવો રહેશે બંનેનો સરવાળો અચળ રહેશે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જાનો સરવાળો કેવો રહેશે અચળ રહેશે બરાબર આવા બળ કહેવાય સંરક્ષી સ્પ્રિંગમાં જોઈએ ને આપણે કયા બળ કેવા છે સંરક્ષી સ્પ્રિંગને આપણે ખેંચીએ પછી છોડી દઈએ પહેલા સ્થિતિ ઉર્જામાંથી સામા રૂપાંતરિત થઈ જતો હતું ગતિ ઉર્જામાં તો કેવું બળ કીધું તો આપણે સંરક્ષી બળ આ બળ પણ કેવું છે મારું સંરક્ષી બળ છે બરાબર છે ચલો હવે આના પછીના ટોપિકમાં આપણે જોઈશું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન બરાબર છે